નમસ્કાર. આજે તારીખ 3 જાન્યુઆરી 2026 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે આત્માહોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે 5 વર્ષના સંકલ્પ અંતર્ગત હોમ કોમ્યુનિકેશન દ્વારા બીજા વર્ષે સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આપનું સ્વાગત છે. આજે સંત સાહિત્ય પર્વના ત્રીજા દિવસે સંત નિરાંત મહારાજ વિશે માન્ય શ્રી અશ્વિનભાઈ કાબા સાહેબ અને સંત પ્રીતમ વિશે માન્ય શ્રી નરેશભાઈ વેદ સાહેબ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી વક્તાઓનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય, શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન, એની સાથે સંત સાહિત્ય પર્વનું આયોજન પણ થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. ગુજરાતી ભાષાના સંતો જે છે એમના જીવન કવનનો પરિચય માત્ર એમના સમુદાય પૂરતું સીમિત ના રહે અને ગુજરાતી ભાષાના તમામ ભાવકો સુધી એ સંતોના જીવનનો પરિચય થાય અને એ સંતોનું સાહિત્ય તમામ ગુજરાતી ભાષાના ભાવકો સુધી પહોંચે એ મુખ્ય આશયથી આ પ્રકારના સંત સાહિત્ય પર્વનું આયોજન થાય છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી દર્શિતભાઈ ઠાકોરને વિનંતી, આપ આવો અને અશ્વિનભાઈ કાબા સાહેબનું સ્વાગત. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી, આપ આવો અને નરેશભાઈ વેદ સાહેબનું સ્વાગત. આભાર દર્શિતભાઈ, આભાર વ્યાસ સાહેબ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ માન્ય શ્રી અશ્વિનભાઈ કાબા એ સંત નિરાંત મહારાજ વિશે વક્તવ્ય આપશે અને ત્યારબાદ સંત પ્રીતમ વિશે માન્ય શ્રી નરેશભાઈ વેદ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી અભિવાદન કરવાનું એવી નમ્ર વિનંતી છે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે અશ્વિનભાઈ કાબાને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. સૌને નમસ્કાર અને નિરાંત મહારાજના જય ગુરુ મહારાજ. આખો આ ઓમ કોમ્યુનિકેશન પરિવાર કે જેને આ યોજ્યું છે, પેલા તો એને ખૂબ તાળીઓથી વધાવવા જોઈએ કે આવું સરસ મજાનું કાર્ય કરે છે. સૌને વંદન સાથે મારા વિષયમાં પ્રવેશ કરું. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તમે જ્યારે તપાસો ત્યારે એની અંદર શરૂઆતમાં નિરાંત મહારાજને ગૌણ કવિ તરીકે ગણવામાં આવતા. જ્યારે મેન કવિ આવતો હોય એમાં ગૌણ કવિ તરીકે હતા. પણ નિરાંત મહારાજ પાસે એક ભાથામાં 2 બાણ હતા. એક એનું કાવ્યશાસ્ત્ર, એની કવિતાઓ, એના પદ, એના ભજન, એની કાફી, આ બધું હતું. પણ એવા વખતે નિરાંત મહારાજ પાસે એક બીજી પણ ધારા હતી, જે એનો સંપ્રદાય, નિરાંત સંપ્રદાય. એના વિશે મારે વાત કરવી છે. એની કાવ્યો, એના એક પદ, પછી કેવી રીતના આ પંથમાંથી ગયા, શક્ય એટલા સમય મર્યાદામાં હું મારી વાત કરીશ. હવે મધ્યકાળમાં એ વખતે જેને કહેવાય ને કે ધારદાર રજૂઆત આપણા અખા ભગત કે 1 ઘા ને 2 કટકા, તિલક કરતા 53 જ્ઞાન, જપમાળાના નાકા ગયા, ચોખ્ખું ને ચટ કહી દેવાનું, જેમ છે એમ. એવે વખતે થોડું ખૂંચતું, આમ એવું લાગતું કે હા આટલું ચોખ્ખું સત્ય થોડું કહી દેવાય. તો એનો ભાવ લઈ નિરાંત મહારાજે શું કહ્યું, એને જ જ્ઞાન માર્ગ જ અપનાવ્યો. પણ એ જ વાતને દેશી ભાષામાં કહું તો થોડીક હીરમાં વેટીને કીધી. કેવું તો એ જ,
પણ બહુ સરસ મજાની હળવેક ધેરાની વાત એવી કરી કે તરત ગળે ઉતરી ગઈ. એટલે જ્ઞાન માર્ગ રાખ્યો, પણ શરૂઆતમાં પહેલા વહેલો જ્ઞાન માર્ગ નથી આવતો. શરૂઆતમાં આપણી આસ્થા, ભક્તિ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા એમાંથી શરૂ થાય. એટલે નિરાંત મહારાજ 1747 થી 1852 વચ્ચેનો સમય એનો ગણવામાં આવે છે. સાહિત્યના ઇતિહાસમાં આમાંથી મળે, આમાં ઘણો ફેરફાર હોઈ શકે. એટલે 17મી સદીનો ઉત્તરાર્ધ અને 18મી સદીનો પૂર્વાર્ધ, આ બેનો જ્યાં સંધિકાળ થાય ત્યાં નિરાંત મહારાજનો સમય આવે. શરૂઆતમાં પહેલા વેલા એમ કે ભાઈ નિરાંત મહારાજ તો આવ્યા, પણ હતા ક્યાંના? તો આપણા જ વિસ્તારના નિરાંત મહારાજ દેથાણ ગામના વતની, ભરૂચ જિલ્લો અને કરજણ તાલુકો આના વતની. અને શરૂઆતમાં ઓછવિયા તરીકે કામ કરે ગામમાં. ઓછવિયા એટલે અટાણે આપણે કીર્તન મંડળી છે, એ કીર્તન મંડળીમાં જાવું, કીર્તનો ગાવા, એમાં સેવા કરવી, ગૌ સેવા કરવી, માનવ સેવા કરવી, આવું નાનપણથી જાય ને આવે. અને એમાં એ પ્રખ્યાત કે ભાઈ આ છોકરો બહુ સરસ કામ કરે છે. અને જેમ અહીંયા બધા હળી મળીને કામ કરે, આવું સારું કામ હોય એટલું કામ કરતા. એમાં પહેલા ગુરુ કરે છે ગોકળદાસ. ગોકળદાસ પાસે કંઠી બંધાવે છે, અને જે આપણે ચીલા ચાલુ જે આપણે જ્ઞાન લઈએ છીએ એવું પહેલા વહેલા ગુરુનું જ્ઞાન લે છે. પણ આ માણસને ખોજ બીજી હતી, એને જે જોતું હતું એ મળતું નહોતું. પછી આવી રીતના જાય ને આવે. આજે પૂનમ જ છે, એ દિવસે પૂનમે દર પૂનમ ભરવા જવું, આ એનો નિયમ. પૂનમ ભરવા જાય છે અને રસ્તામાં એમને મિયા સાહેબ મળે છે. મિયા સાહેબ મળે, એની સાથે ચર્ચા કરે છે, પણ મજા નથી આવતી. પાછા ગુરુ નરસંગ સરસ્વતી નામના વ્યક્તિને ગુરુ બનાવે છે. એની પાસેથી સમજે છે, પણ સમજ પડતી નથી. અને છેલ્લે ચોથા ગુરુ અમન સાહેબ મળે છે. અમન સાહેબ પાસેથી પણ એ પોતાનો ગુરુબોધ લે છે, અને પછી આખી જ્ઞાન માર્ગી કવિતા થાય. પણ તમે જો કે ઓછવિયા તરીકે કામ કરતા 16 વર્ષની ઉંમરે તો લગ્ન થઈ જાય. આ વ્યક્તિના 16 વર્ષે લગ્ન થઈ જાય. એ લગ્નમાં મૂળ નામ તો કે નરસંગ, પિતા ઉમેદસિંહ અને માતાનું નામ હેતાબા, એનું આ સંતાન. 16 વર્ષે એના લગ્ન કરી દે છે. હવે પહેલા વેલા લગ્ન થાય છે ભરૂચ તાલુકાના તરસરા ગામે કુંવરબા સાથે. એમના ત્યાં 3 દીકરા અને 2 દીકરી, આ 5 સંતાનો થાય. તેમના દીકરા નરેરદાસ, રૂગનાથ, ખુશાલભાઈ, દુધીબા અને અમૃતબા, આ 5 સંતાનો. એ 5 સંતાનો પછી ફરી વખત માહિતી નથી મળતી કે એના પત્ની અવસાન પામ્યા હોય કે શું થયું હોય. બીજા લગ્ન થાય છે એમના. એના લગ્ન છે કરજણ તાલુકાના સંભાઈ ગામે. એનાથી મોડી પરમારમાં થાય છે અને સીતાબા સાથે લગ્ન થાય છે. એ લગ્ન થયા, એને 7 સંતાનો જન્મે છે. 5 દીકરા અને 2 દીકરી, એટલે આગલા 5 અને 7 આટલા નિરાંત મહારાજને સંતાનો હતા. અને રોજ બરોજના કામ કરતા કરતા આ સત્સંગ કરતા, ભક્તિ કરતા, જ્ઞાન કરતા, આવું કરતા. હવે આટલો એનો પારિવારિક માહિતી, માતા પિતાની માહિતી ઉપરાંત એ જ્યાં જ્યાં જતા, જ્યાં જ્યાં આવતા, એના વિશેનું જે એને સાંભળ્યું, જે લખ્યું, એના એને પદ અને ભજન લખ્યા સાવ સાદી સરળ ભાષામાં. તમે નિરાંતના પદ વાંચો તમને તરત સમજાઈ જાય. પણ એ સમજ જયારે અંદર ઉતારો ત્યારે ખબર પડે કે આ માણસ આટલી નાની વાતને આટલી સરળ અને સહજ રીતે કહી શકતા છે. એક એક પદ 400 450 જેટલા તો એના જ્ઞાન માર્ગના પદ છે. પછી પ્રેમ લક્ષણના એટલા પદ છે. કાફીઓ એટલી લખી, ઝૂલણા, 12 માસ, તિથિ, વાર અને 2 મોટા મોટા દીર્ઘ કાવ્યો, સલોકા જેને કહેવાય, એવા 100 પંક્તિના 2 આપ્યા છે. અને અવતારવાદ ખંડન, આપણે ત્યાં જે અવતારવાદ છે એનું નિરાંત મહારાજે ખંડન કર્યું. પણ તમે જોવ ને તો તમે ક્યાંય એની ગરિમા ના હણાય.
તમને ગળે ઉતરી જાય કે ખંડન કરવું એટલે તરત તમને સમજાવે. દાખલા તરીકે કેવી રીતના, હમણાં એમ એક સરસ મજાનો પ્રસંગ સાંભળ્યો કે નિરંત મહારાજ એમ કહેતા કે તમારું શરીર જ તમારી આગળ ખોટું બોલે તો સત્ય માનો કે અસત્ય? તો કે કેમ? એમ કહેતા કે એક અહીં ગરમ વાસણ હોય, આ ઠંડુ વાસણ હોય, બેયમાં હાથ નાખો, આ હાથ કે ગરમ છે ને આ હાથ કે ગરમ છે, શરીર બે એક જ છે. તો એ બે કહેતો કે બે શરીર, હવે તમે શું કહેશો, ગરમ કહેશો કે ઠંડુ? તો કે હા, એટલે કે એટલે કહે છે કે ઈશ્વર છે અને નથી. બીજું, આ બે ને ભેગા કરો તો કઈ કહેવાતું નથી, કઈ કહી શકાતું નથી. તો કે કેવી રીતના? કે એક કહું તો હે નહીં, દો કહું તો ગાલી, દો પછી કે 20 में સાબિત રહા. આ બે ની વચ્ચે જયારે હું જઉં છું ત્યારે મને કાંઈ કહી શકતો નથી. આવું અદ્વૈતવાદ સાથેની જે આખી વાત છે એ નિરાંત મહારાજ લઈ આવ્યા. એમના કવિતાઓમાં, એમની વાતમાં, એના જ્ઞાનમાં સરસ મજાનું વાત કરતા, પણ બહુ મજા ના આવે. કે હું જે જાણ્યો છું, મેં જે પામ્યું છે, હું જે મારી અંદરથી લઈ આવ્યો છું, એ મારે લોકોને કેવું છે. મારા અંદર જે અનુભવ થયો છે મારે બીજી સામે મારે રજૂ કરવો. તો મારે કેમ રજૂ કરવો, મારે શું કરવું? એટલે ખુલ્લી જ્ઞાન ગાદી શરૂ કરી. આ ખુલ્લી જ્ઞાન ગાદી, આ જેમ અહીંયા અમે કેમ તમારી સાથે વાત કરીએ છીએ, એવી જ રીતના આવી નિરાંત મહારાજ વાત કરતા. પછી એના શિષ્ય મંડળમાં બધા મંડ્યા કહેવા કે આવી સરસ મજાની વાત છે અને મફતમાં લોકોને કયો છો તો એની કિંમત નથી કરતા. તો કે એક સરસ મજાની પ્રથા સ્થાપો ને. તો કે જે મુમુક્ષ જીવ છે, દાખલા તરીકે તમે જો અહીંયા છે, આવડું મોટું અમદાવાદ છે, અહીંયા આપણે સહી કેટલા? તો કે આટલા જણા છે ને મુઠ્ઠીભર. તો કે આવા જેવા મુમુક્ષ આવે એની આગળ જ વાત કરો ને તો ઠેકાણે રેડાય. એટલે નિરાંત મહારાજ એમ કહેતા કે ભાઈ બકરાને વાડા હોય, સિંહને થોડા હોય. શું કે ગુરુ મહારાજ તમારી વાત સાચી છે. એટલે એને પેલાવેલો 16 શિષ્યોને ગુરુ બોધ આપ્યો. આ 16 શિષ્યોની નામાવલી મળે છે. પછી એની પરંપરા અટાણે હાલી છે કે અત્યારે તો દેશ વિદેશ સુધી નાયરોબિયા સુધીના સમાચાર છે કે ન્યાયરોબિયા સુધી નિરાંતના. તમને ખબર હોય તો અમારા જુનાગઢની બાજુમાં વિજાપુર ગામના જ અમારા સૌરાષ્ટ્રના મોટા સંત જયદેવ બાપા જેથી ઓળખાય, તો અમારા સૌરાષ્ટ્રમાં લગભગ 2 થી 2.5 લાખ શિષ્યો છે એના. અને એના એક નાયરોબિયામાં એના શિષ્ય હતા, એને ઘેરે ગયા અને ક્યાં આપણો દેશ ને ક્યાં નાયરોબિયામાં ત્યાં સમાધિ લીધી. અને એ મોબાઈલ દ્વારા ઓનલાઈન એની સમાધિ અમે અહીં જોઈ. તો તમે જોવો કે ક્યાં ક્યાં સુધી જાય છે આ આખી વાત. એની કવિતાની અંદર મુખ્ય બાબત એ હતી કે સાંકેતિક ભાષામાં કહી દેતા. કેવું તો ખરું પણ સંકેત સાથે કહે, સીધે સીધું ન કહે. જેને આપણે અભિધા, વ્યંજના, લક્ષણા કહી છીએ, આ આખા ભાવ સાથે વાત કરે. બીજી ચોટદાર અંદર કટાક્ષ હોય એની એક એક કવિતાની અંદર. અને છેલ્લું કે શાંત રસ છે, અખાની જેમ સીધું એકદમ એક ઘાન બે કટકા નથી કરતા, ધીમે ધીમે કહે છે. અને અસલ જો એનો ભજન ભાવ હોય તો એ ગાતા સરસ. એટલે એના પદ છે, તમે જો કે વાંચો તો તમને ઘણી વખત એવું લાગે કે નથી સમજાતું, પણ એ જયારે રાગે ચડે તો ભજનનો રાગ છે એ ભજનની ગોફણ છે, એમાં નાખીને ભજનને નાખો ને અહીંથી જાય તો આપણા જીવન બાપા કહે કે શ્રવણેથી રેડ્યો મારા રુદિયે ઠેરાણો. અહીંથી રેડાય ને અહીંયા ઠેરાય ત્યારે શું થાય? એ આખી ઘટના એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ નિરાંત મહારાજ કહેતા ગયા. અને પહેલા વહેલું કામ એને ધોળનું કર્યું. ધોળ ખૂબ લખ્યા, ધોળ ખૂબ ગાયા. ધોળના 2 પ્રમુખ રાગ એના હતા. એ પ્રમુખ રાગમાં પહેલું કે એક ઓછવિયાનો ઢાળ હતો એનો, એ તમને એક પદ નો એક ખાલી ઝલક તમને સંભળાવી દો, મજા આવે. અને એની હારે એની વાતે કરી દો. આ પહેલો રાગ છે એનો કે મન તું અડગો એ ક્યાંય ફળાય, એ બીજો રે આમાં નથી બોલતો રે. હે મન તું અડગો એ ક્યાંય ફળાય, એ બીજો રે આમાં નથી બોલતો રે. હે જાગી જો ને એ તું તારા સ્વરૂપ ને, એ જાગી જો ને
એજી તું તારા સ્વરૂપને એ ખોડી જોતામાં ખુદ ખોવાય એ બીજો રે આમાં નથી બોલતો રે. પછી કે તું તો દરિયા નીલે સમાન છે, તું તો દરિયા નીલે સમાન છે, એલે રસમતા સમુદ્ર દેખાય એ બીજો રે આમાં નથી બોલતો રે. તમે જો મન તું અડગો ક્યાં અથડાય બીજો આમાં નથી બોલતો. હા ચોખ્ખું જ હા. તમે જો કેવી રીતના કે દરિયામાંથી લહેર ઉઠે ત્યારે તમે જો દરિયા મોજા જોતા પછી મોજા કાંઠે આવે તો ક્યાં જાય, પણ લે સમી જાય તો સમુદ્ર દેખાય. આમાં તમે જો 24 કલાક આપણે તમે હું અહીંયા વાત કરું છું ને તમે સાંભળો છો ને તમારા મનમાં વિચાર આવે તો બે કોમ્યુનિકેશન થાય છે, પણ તમે એકલા હોય ત્યાં તમે જોઈજો આ બંધ થાય. 24 કલાક ચાલુ, કોઈ વાત કરનાર નથી. નકર અહીંયા આગળ કાર્યક્રમ પૂરો થાય પછી બંધ થઈ જાય ને પછી આ હોલમાં આવો કોઈ બોલતું હોય હવે નહીં, પણ તમે એકલા હોય ત્યારે આ ઘટનાને નિરાંત મહારાજે પકડી કે તું ગોતવા બધે જાસ. અને હું નિરાંત સંપ્રદાયમાં દીક્ષિત થયો તો સરસ મજાની એક વાત કરી હતી ગુરુ એને આને આધારે કે આ કેવી રીતના તમે ગોતો છો. આની અંદર બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે નર અજ્ઞાની આંધળો અડગો રહીને ગોતે. એમ કહેતો કે તમારી તમને ભાડ મેળવવી તો તમે શું કરો. તેમ કેતા કે ભગવાને સૂક્ષ્મ રૂપ ધર્યું પછી એમ કે હું ક્યાં જાઉં, તો કે હું ડુંગરની ટોચે જાઉં તો કે ન્યાય પૂગી જાય આ લોકો, તો કે હું હિમાલયમાંથી જાઉં કે ન્યાય આવી જાય, પણ કે પાતાળમાં જાઉં કે ન્યાય આવી જાય, કે આકાશમાં જાઉં કે માણા બધે પૂગી જાય. તો આ પરમ તત્વ કે તો મારે રહેવું ક્યાં, કે એક માણાના હૃદયમાં રે એ આંધળો એવો છે તો બહાર જ ગોતશે, એ અંદર કોઈથી આવશે નહીં. તો કે તો ઓલા પરમ તત્વે પૂછ્યું કે કદાચ ને કોઈક ન્યાય આવે તો ઓલા કીધું કે ન્યાય આવશે ને તો ઈ નહીં હોય, જેથી ઈ અંદર આવી જાય તો ઈ નહીં હોય. તો કે તો ઈ તારો અંશ થઈને જ આવશે. તો પછી એની બીક રાખતો નહીં તું. પણ તમે જો કે આપણી આંખ આપણું કણું જોઈ શકતી નથી, બીજું દેખાય. એટલે આપણા સાહિત્યમાં કીધું હું આમ આંગળી ચીંધું 3 મારી બાજુ રહી, પણ આ મન નથી દેખાતી. આ એવી જ રીતના દરિયો જોવા જાઓ તમે જો આમ આંખો જાઓ તો દરિયો તમને દેખાય. હવે તમે ન્યા જઈને પૂછજો કે આ તો પાણી છે, આ તો મોજા છે, દરિયો ક્યાં? આ એક પ્રશ્નમાંથી આખો નિરાંત સંપ્રદાય જન્મ્યો છે. એક પ્રશ્ન નિરાંત મહારાજને થયો ને એમાંથી નિરાંત સંપ્રદાય જન્મ્યો. કેવી રીતના કે આમાં હું કોણ છું, મારો જન્મ થયો હું કોણ છું. મારું નામ વેદ સાહેબનું નામ, મારું નામ અશ્વિન, સાહેબનું નામ નરેશ. તો કે એ તો 6 દી આપણી ફઈએ આપ્યું, આપણી ફઈએ નામ આપ્યું, પણ એ 6 દી પહેલાના ઈ કોણ? ત્યારે નાના હતા ત્યારે. તો કે ઈથી આગળ જાઓ, માના ઉદરમાં હતા તઈ, તો કે તઈ એક નામ હતું હું કે ભાઈ બાળક છે, બેનના ઉદરમાં બાળક છે, સ્ત્રી કે પુરુષ નહોતા. તો કે એનાથી આગળ જાઓ કે ઈ સ્ત્રી નહોતું બન્યું ને પુરુષે નહોતું બન્યું, જાતિ નક્કી નહોતી થઈ, વચ્ચે હતું તઈ કોણ? તો કે ઈ જાણ્યા જેવું. પછી કે એની આગળ જાવ તો કે આ દેહ બંધાય છે એમાં જયારે ઓલો પરમ તત્વ આવી જાય છે એને શું કહેવો? આ ધબકારા થાય ઘણી વખત માં તમે જોઈજો અહીં પાટું મારે તો રાજી થાય બાળક કે હવે એમાં જીવ સંચર્યો છે એમ, હવે એમાં જેને કહેવાય ને કે સંવેદના આવી છે, પરમ તત્વનો પ્રવેશ થઈ ગયો છે. તો આપણે એમ કહીએ કે આ આધુનિક યુગમાં અટાણે આવું સમજાવવા જાય તેથી નિરાંત મહારાજ સમજાવતા હતા તો આપણે કેમ ગળે ઉતરે? તો એ અમારા ગુરુબજે એક સરસ મજાનો દાખલો આપ્યો. નિરાંતમાં નાના દાખલા દ્રષ્ટાંત સાથે જ આ ભજનની કડી મૂકીને જ સમજાવવાની આખી વાત છે. પદ ભજનમાં આ જ આખી પરંપરામાં તમે જાઓ, રાત આખી માણસો બેઠા હોય,
અંધશ્રદ્ધાળુ માણસ હોય ગમે એટલો હોય, સવારે નીકળે ને ચોખ્ખો ચટાક થઈને નીકળે. આ મારી નજરના દાખલા. આ મને નિરાજ સંપ્રદાયનો 25 વર્ષનો મને અનુભવ છે. નિર્ભય થઈને નીકળે, એને બીક ન લાગે કોઈને, મને કોઈક હેરાન કરશે. એને એમ થઈ જાય કે આ બધું જગત છે એ તો મારી મદદ કરવા હાટું છે. ગમે એટલા દેવ હોય, ગમે એના હોય, તો કે હા કે એ દેવત્વ જ એટલે પામ્યા છે કે આપણે જ મદદ કરવાની. પછી આ ધર્મના હોય કે આ સંપ્રદાયના હોય એ તો આપણે નક્કી કર્યું. ઓને મન તો બધું એટલે નિરાજ મહારાજના જ્ઞાન માર્ગી પદમાં, ભજનમાં, ગાદીમાં જાતિ, જ્ઞાતિ, ઊંચ નીચ, વર્ગ ભેદ કઈ નહીં. હરિકો ભજેશો હરિકા હોય. આજ એક જ વાત કે તમે આ ઓળખ થઈ ગઈ તમારી, તો કે હા, તો કે તો તમે આના જ છો, બીજા એકેયના નથી. એટલે સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું કે એક સરસ મજાની કુડાદાની હોય, તમે નવું બસ સ્ટેન્ડ બન્યું હોય ત્યાં તમને ખબર હોય તો થૂકદાની મુકાય મોટી. એ જયારે બની હોય ત્યારે કલર કર્યો હોય, છડકાટ કરતો હોય, તમે ત્યાં રાખી દો અને પછી 15 દી પછી જાયજો, તમને એના હમ જોવું નહીં ગમે. એ માના ઉદરમાંથી જયારે જન્મે ત્યારે ઓલી નવી કુડાદાની આવીને એવું બધા આખું ઘર રમાડતા હોય, બધું કરતા હોય. છઠે દી થયા, નાખ્યું નામ, તારું આજ થયા નામ. બાપનો ધર્મ હતો, આવ્યો એ ધર્મ. બાપની અટક, આ અટક. બાપના સગા, ઈ તારા સગા. આમ થાતા થાતા ભાષા, બોલી, પરંપરા, રૂઢી, રિવાજ, કુળદેવ, દેવી, દેવતા ધીરે 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 નાખતા નાખતા 5-25 ના ઝઘડામાં મારો હીરો ખવાણો કચરામાં આ બધું આમ અંદર ઢંકાઈ ગયું. અને ભારે તમે જો કે એટલું બધું એને આપણે પકડ કરી લીધું કે હું માણસ છું એવું ભૂલી ગયા. તમે જો અટાણના આધુનિક યુગમાં તમે જો કે કોકનું એક્સિડન્ટ થાય ને, તમે જોઈજો તો માણસ વિડીયો ઉતારે છે, મદદ નથી કરતા. અને એને તરત ઓનલાઈન વાયરલ કરે. મેં પેલા વેલો વિડીયો ઉતારીને મોકલી દીધો. ઓલો માણસ તડફડતો હોય, મને કોઈક બચાવો, કોઈક બેન એક્ટિવામાંથી પડી ગયા હોય, કોકને લોહી નીકળતું હોય, એની પાસે સુવિધા હોય, ગાડી હોય, પણ લઈ નથી જાવ, એને વિડીયો ઉતારવો, એને ફોટા પાડવા. તમે જો આ સંવેદના વિહીન થવા ગયા તો આ સંતોએ આ કામ કર્યું. પહેલું સંવેદના જગાડવાની તમારી અંદર. નિરાજ સંપ્રદાય લેવા તો કે તમારી અંદર માણસ જગાડવો છે મારે, બીજું મારે કોઈ નથી કરવું. તો કે તમારી તમને ઓળખ કરાવે કે તમે આ છો. તો કે ઈ કોણ? તો પ્રશ્ન પૂછો કે હું કોણ છું? પોતે જ પોતાને કરવો સાથ. તમારે તમારે તમને સાથ કરવો પડે. ગોતવો છે તમને, તો કેમ ગોતશો તમે? તમારી અંદર તમે જઈને પૂછજો. તમે સાહેબ આટલું બધું કામ કરતા હોય તમે પૂછજો કે લખતા હોય, સંત સાહિત્ય પર કામ કરતા હોય ત્યારે હાવ અભણ સંત હોય, ગામડાનો સાવ અભણ સંત હોય, એનું ભજન પંક્તિ લ્યો ને સાહેબ ને પૂછો, અમારું માથું સહકી જાય, એનો અર્થ ના આવડે. એક એક અમારા નરસિંહ કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આનો અર્થ કરજો. આજ નિરાતે કીધું કે આ તું સોન તું ગોતે, તારા તારી અંદર પડેલી બાબતને તું ગોતવા જાશ. તો કે કા? તો કે તમે અહીંયા ઘરમાં જઈને તમારા નામનો કોઈ તમે પડકારો માર્યો? તમારા નામનો તમે કોઈ ઘરમાં પડકારો માર્યો? હું ઘરમાં એકલો એમ કહું અશ્વિન સ્વામી રામતીર્થ નો બનાવશે. આ સ્વામી રામતીર્થ કેતા માગવા જાય, કોઈ ન આપે, ખીજાય, એવું થાય ને તો દાંત કાઢતા કાઢતા આવે. એ કે આજ તો રામાને એવો ઓલા લોકોએ લીધો, દીધો નહીં કાંઈ, અને એવો હેરાન કર્યો. એ કે હું તો રાજીના રેડ થઈ ગયો. સાંભળવા વાળા કે રામો કોણ? એ કે આજ તો રામા એ કે કેમ બાકી દીધું કેવી ગાડું કાઢી, કે મજા આવી ગઈ ને. એટલે ઓલા બાજુ ઈ કે રામો કોણ? કે ઈ છે આમાં છે રામો. તમે જો આ અદ્વૈત મળી કે પોતે પોતાને જાણે છે. તો કે અંદરનો માણસ છે ઈ સ્થિર છે, તમે ભટકો છો. આ અંદરનો માણસ ઈ નિરાંતનું નિજ નામ, જે નિરાંત સમજાવે છે નિજ નામ, આ નિજ નામ નિરાંત સમજાવે છે કે આને તમે ગોતો, આને તમે ઓળખો. તો કે હા, એવા નિરાંત મહારાજે એના જ્ઞાન ગાદીના 5 પગથિયા આપ્યા. પેલું જ્ઞાન, પછી નામ, રૂપ, ગુણ અને અવિનાશી પદ છેલ્લે. હવે આનાથી તો તમે બધા પરિચિત જો. તમે જો સાહેબ આ તો અમને ખબર જ છે. તો કે કેવું કે હું આ તમારું નામ પાડ્યું તો હા, હવે તમે જોઈજો ગમે ત્યાં જાઓ તમે, તમારા ઘરના, તમારા પરિવારના સભ્ય
તમને ઈ નામથી બોલાવીશ. અને પછી ઘણી વખત આપણી દાદી કે ફઈ કે લાડકાઈમાં આપણું એક નામ બગાડે, જેને આપણે અત્યારે આધુનિક ફેશનમાં નિકનેમ કે. ઈ નિકનેમ હોય ને, તમે જોજો કે બહાર થઈ ગયા, અમે વેદ સાહેબ ને ગમે એટલા મોટા થઈ ગયા પણ અમે ગામડે જઈએ ને તઈ અમારા નિકનામથી જ બોલાવે. તઈ કામ ચમકે શું કામે કે આ ગામનો જ હોવો જોઈએ, આ મારા વતનનો જ હોવો જોઈએ. બાકી આના સિવાય કોઈને ખબર ન હોય. તમે જો કે એ તમે પરિચિત થઈ જાવ છો, આને પરિચિત થઈ જાવ તો આને અંદર કોઈક દી બોલાય, એનો કોઈ દી પરિચિત ખરો કે આમાં ખરેખર હું છે, એનો કોઈ દી મને ઓળખ થાય, કોક મને પડકારો મારીને બોલાવ્યો તો તમે કહો કે એની ઓળખ તો કેમ થાય? તમે જોઈજો કે ખોટું કરતા હશો ને તમે, તમારી અંદરથી જ એક ના પાડી છે કે આ કરીમાં કામ કરતા હશો, તમે કોકનું બગાડવા જતા હશો અથવા તો કોકનું સારું કરવા જતો અંદરથી એમ કે જા હું તારો ભેગો છું. તમે જોઈજો કોઈ માણસ ભૂખ્યો આવે છે તમારે ઘરે અને તમે એને એમ કહો હાલો અમારે ઘરે જમવા, એ જમવા તમે બોલાવો ને એ જમતા હોય અને ઓલો માણસ ખાતો ખાતો ભગવાન તમારું સારું કરે. તમે જોઈજો તમને અંદરથી જે આનંદ થાય છે ને ઈ તમે છો. તમને એમ થાય મેં આને જમાડ્યો અને તરત જ કોકની વસ્તુ એક રૂપિયાનું બંડલ પડી ગયું તમે આમ લઈ લ્યો છો, તમને ખબર છે કે આગળનો માણસ જાય એનું જ છે, તમે લીધું પછી તરત અંદરથી કે ખબર પડી જાય તો, કોક કહી દે તો, સીસીટીવી કેમેરામાં આવી ગયો છું તો, કોક મારું જાણીતું જોઈ ગયું છે તો, આ ભય કોને લાગે? આ અંદરથી તમને કોણ સંકેત આપે કે આ કરીમાં? સાહેબને પૂછો, કોકનું અમે લખતા હોય અને કોકનો સંદર્ભ લીધો હોય, નામ ન લખ્યું હોય તો અંદર સાહેબ થાય કે નહીં? આનો સંદર્ભ લીધો, આનું નામ નથી લખ્યું, કાલ સવારે ખબર પડશે તો? એક લેખક તરીકે મારે એનો ઉલ્લેખ તો કરવો જોઈએ કે મેં વેદ સાહેબનું આ વાક્ય લીધું છે. આ મારી નૈતિક અંદરથી જ મને થાય અને ઈ ન થાય એટલે સમજી લેજો કે તમે તમને અનુસરતા નથી. આ તમે અનુસરવાની વાત આખી આવે કે તમે તમારી જાત સાથે તમારો નિસ્બત થાય. આ નિરાંત મહારાજ કરવા માંગતા હતા. એટલે નિરાંત મહારાજે કીધું પેલું નામ આપણે બધાને આપ્યું છે ઈ, પણ એને બાદ કરતા બીજું રૂપ અને ત્રીજું ગુણ. તમે આ જગતમાં જોજો કે આ ત્રણ સિવાયની કોઈ વસ્તુ નહીં હોય. આખા જગતનો વ્યવહાર આમ છે. તો કે કયો તમે જો કે આ ઘડિયાળ એવું નામ, આ તમને દેખાય એનું રૂપ અને ટાઈમ બતાવે એનો ગુણ. આ ત્રણ વસ્તુ જ હોય. કોઈ જગતની વસ્તુ તમે નિરાંત મહારાજે સમજાવ્યું કે આ ત્રણ જ વસ્તુ હોય, નામ રૂપ અને ગુણ. આ ત્રણ આવે જ્યારે આને નામે નથી અંદર છે, એને રૂપે નથી, એને ગુણે નથી. તો કે કા આ તમને બધાને ઠંડી હવા આવે અનુભવ થાય છે ને, દેખાય શું? નકર નથી, પવન નથી, વાયુ નથી, પણ મુઠ્ઠી બંધાય. પણ આમ કરો તો આ આવે, આ એવું જ છે, નથી એવું નથી. આટલા જણા કહી ગયા છે કે આની સાક્ષી આ લોકો ખોટા તો નતા, આ સામે બેઠા છે એ ખોટા તો નથી. એના અનુભવથી તો કહે છે કે આમ કીધું છે, પણ કરીએ છીએ હું ત્યાં જાતા નથી. એટલે અખાનો, જ્ઞાન માર્ગી, અદ્વૈતવાદ આ બધું પોતાની અંદર લઈ અને નિરાંત મહારાજે જ્ઞાન ગાદી થાપી. ત્યાર પછી એ 16 શિષ્યનો આખો વંશ આયલો. પછી નિરાંત મહારાજ એમ કીધું કે મારે આ કરવું નથી. પદો ભજન રચતા હતા. હવે તમે જો કે પેલા તો કંઠોપ કંઠ હંચવાતા, હું ગાઉં તમે સાંભળો, યાદ રાખો, ક્યાંક એકાદી કડી ભૂલાઈ જાય, ક્યાંક તમારી થોડી ઘરની નાખો, વળી બીજા ગાય, ફેરવતા ફરતા 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 આખા મધ્યકાળમાંથી અટાણ સુધી હજી એટલા પદ ભજન હંચવાડા. હજી તમે ગામડે જાઓ, મેઘાણી રેખડા કેટલું લઈ આવ્યા. તો આ માજી જેવડા આપણી માયુ જેવું એને પૂછો ને, એક એક નિરાંતનો ધોળ ગાતા હોય. તમે જો આપણે કે માજી તમે તો મેં મારી સાસુ પાસેથી સાંભળ્યો, એને પૂછે તમે તો મેં મારી કાકોજી સાસુ પાસે સાંભળ્યો. તમે જો આ એક પછી એક. અને હંચવાણા હતા શું કામે ને, એ રાગમાં હતા એટલે. અત્યારે લગ્નમાં ગીત ગવડાવવા વાળા બહારથી બોલાવવા પડે. અત્યારે કોઈ ગુજરી જાય તો પાછળ ભજન નથી રાખતા, કારણ કે ગવાઈ ભજન જ નથી, ઓરિજિનલ ભજન. તો કે ભજન તમે ક્યાં જાઓ? ગામડામાં આવો, આખો દિવસ કામી ગયો હોય માણસ, આખો ધોળવાળો ભર્યો હોય, હાથ પગ ધોઈ લે, ખાલી ધૂપ દીવો કરે અને જે બનાવ્યું છાસ રોટલો ખાય અને પોતાના ખાટલામાં તૂટેલો ખાટલો હોય, બેઠા હોય, ખૂણામાંથી રામ સાગર લે અને 5 વાણી કરે, 4 વાણી અને પછી સુઈ જાય. આ ભજન.
એ એમ શું કહે કે આખો દી તે આપ્યો, આ લીધા, આવ્યા ગયા, આવી જ રીતના સવારે ઉઠાડીએ. આ લઉં છું ઈ તારો આભાર છે, આ મૂકું છું ઈ તારો આભાર છે. કારણ કે તમે જો જાય ત્યારે શું કરે કે હવે નથી કાંઈ. હા, બાળક જન્મે ત્યારે રડે નહીં તઈ તમે જોઈજો બધાય આકડવ્યા, એ કે રડતું નથી. આમાં મામા બોલા નર્સ આમ ધારે જોરદાર, પછી કાંઈ ન થાય ને પછી છેલ્લે જોજો ક્રિયા થાય છે, આ જ થાય છે, નજર સામે જ થાય છે ને આપણે ખબર નથી હોતી. પેલા નર્સ બાળકને લઈ લઈએ, મોઢામાંથી ઝારા કાઢી ફૂંક મારશે. આને આધ્યાત્મિક ભાષામાં સોહમ બેહાડ્યો કહેવાય. અને તરત બાળક હું વાં અહીંયા નહીં, ક્યાં હું વાં હતો અહીંયા મને કેમ લઈ આવ્યા. અને તા તો બધા રાજીના એડ થઈ જાય. ભાઈ દીકરો આવ્યો, દીકરી આવી, દીકરો આવ્યો, દીકરી આવી, અનંત થઈ જાય. હવે તમે જો એ કનેક્શન ક્યાંથી કપાણું? અહીંથી નાળ કાપે. આ માને પૂછો, નાળ કાપે એટલે સ્વતંત્ર થાય છે. એક આપણી નાભીનો શેડો બ્રહ્માંડમાં છે અને એક માં હારે છે. તો ઘણા એમ કહેતા હતા કે આપણે માના પેટમાં હોય ને પેલા વેલું આપણું બીજ બંધાય છે, તો બાળક જન્મે કે પેલા કોણ જન્મે? તમે જોઈજો, પેલા નાળ બંધાય. પેલા નાળનું સર્જન ભૂંગળી થાય ને પછી ભૂંગળીમાંથી ખોરાક લેવા હાટું પેલા ઈ વ્યવસ્થા થાય. આગળનું વિજ્ઞાન તમે જોઈજો એમાં કહે છે. અને ત્યાર પછી ધીરે ધીરે કસોટો બંધાય છે. કંઈક એક થાય, કંઈક બે હોય. પણ માં 24 કલાક જાગતી હોય, ઓલું તત્વ કઈ આવીને બેહી જાય છે, ન મને ખબર ન તમને ખબર. અને એક અચાનક જ અહીંયા પાટું મારે તો માં હરખમાં ઊભી થઈ જાય. એ કે પ્રાણ પ્રસરી ગયા, હવે એ કે બસ આ જીવેશ. હવે તમે કહો કે આ અંધેર હતા એ બાળક છે, પાટું મારે છે, તો એમાં જીવ છે એનું પોતાનો છે એ માના પાવર થી જીવે છે. જયારે ઓલો નાળ કાપે ને તો એનો સ્વતંત્ર થાય. આ નિરાંત મહારાજ ન્યા આવીને ઉભા રહ્યા કે આ ઘટના કેમ ઘટી, આ અંદરથી જે થાય છે ક્યાં આધારે થાય, મારે આ જાણવું છે કે આ કોણ છે, આના પદ લખ્યા એને. તો કે કા? તો કે મને આ જા સુધી મને ગળે ઘૂંટડો નહીં ઉતરે તા સુધી હું સંતોષ માની. ભલે મારા 4 ગુરુ થયા, જીવણ સાહેબે 18 કર્યા હતા, દત્તાત્રેય તો કેટલાય કર્યા હતા, એમ જા સુધી સંતોષ ન થાય તો એનો મતલબ એવો નથી કે આગલા ગુરુ ખરાબ હતા. નારિયેલ નો ઘા કરો ને એક ઘાએ નહીં ભાંગે, 5 હાથ ઘા કરો અને 6ઠા ઘાએ ભાંગે તો 6ઠો ઘા નથી, ઓલા 5 ઘાએ ખોખરો કર્યો અને તઈ 6ઠાએ પ્રણામ આવ્યું. તો ઓલા 5 નકામા નહોતા, કારણ કે જ્યાં જ્યાં અટકતા હતા ત્યાં 5 જણા મદદ કરી. તમારે ક્યાં જવું તું એ રસ્તો તમે અખેજાત કરો. ઓલા 5 મદદરૂપ થયા. હું શિષ્ય તરીકે ગયો તારે આવ્યો તો મને એમ થતું હતું કે હવે શું થાય, મારું શું થાય. ત્યારે ગુરુ તરીકે એમ નહોતું કહેતા કે કામ નથી કરવા દેવું, મારી પાસે તાકાત છે, એમ કીધું કે મારે સારું કામ કરાવવું. એટલે ઓલા ગુરુનું આજ સારું કામ કરાવવા. તો કે ગુરુ કરે હું? એક ગુરુનો શિષ્ય થવા આવ્યો તો મોટો થાંભલો ખોડ્યો અને જે શિષ્ય આવીને કે ચડી જા, એટલે ઓલા ચડી જાય. હેઠ ઊંચે 40-45 ફૂટ જાય, પછી નીચે આવે ને 5-6 ફૂટ રહે ને ત્યારે એમ કે ભાઈ ધ્યાન રાખજો, ભાઈ પડી ન જા, ભાઈ હાચવજે. તો મારા જે ઉતાવળો શિષ્ય હતો એ કે વાં ઉપર ઢગલી ડાયરે હતો, તઈ તો કીધું નહીં કે ધ્યાન રાખજે. અહીંયા 5 ફૂટ આવ્યો તો કે ધ્યાન રાખજે, ધ્યાન રાખજે. તમારું તો મગજ છે કે હું આવા ગુરુ હોય? ગુરુ એમ કીધું ભાઈ વાં હતો ને તઈ તને હું નહોતો દેખાતો, તઈ તને બધું ઈ જ દેખાતું હતું, વાંદરાજી એમ જોઈતો, તઈ મારે કહેવાની જરૂર નહોતી. તો કે આ 5 ફૂટમાં જ ભૂલ થાય. હવે પૂગી ગયા અને આ છટકી જાય. આમાં એમ જ છે, આવી જાવ ને આ છટકી જવાય. બચપણમાં હરિગુણ ગાહું, છોકરા ભણાવી લઈ, છોકરા ડોક્ટર થઈ જાય, પછી હું નિવૃત્ત થઈ જાઉં, જોરદાર પેન્શન આવે, પછી હરિગુણ ગાવા છે. કા કોરોના આવે, કા આમાં રોગ થયો હોય, કા ગળફા નીકળતા હોય, કા ઉધરસ થઈ હોય, કા ગોઠણનો દુખાવો, કા તમે જો તો પેરાલિસિસ થઈને બેઠો હોય, કાંક બેઠા બાપા આમાં હરિગુણ ક્યાંય નહીં, મેળે મેળે મડે વગડવા રામસાગર. કોઈને વગાડવો ન પડે. બોલા હું કઈ કે તે તો ન વગાડે, પછી ઈશ્વર આમ કરી દે. રામસાગર જો તો વગડે રાખે. આ છેલ્લે 5 ફૂટ હતું ને તઈ લપસ્યા. અને ઓલો ધીરાજ મહારાજ તમે જો 16 વર્ષે લગ્ન થાય, પણ 16 વર્ષ એનું કામ તો જો.
ઓછવિયા તરીકે જાવું, ભજનમાં જાવું, પદ રચવા, ગીત ગાવા, અને એના મા બાપે કોઈ દી એમ ના કીધું કે તું આ ન કરતો, એમ નથી કીધું બેટા આ ન કરાય. આમાંથી આ બેઠા કાં વેદ સાહેબ આગળ તમારા દીકરા દીકરીઓ તમે બધા વેલ એજ્યુકેટેડ છો અને આગળ ભજનમાં કીર્તનમાં એવી રીતના કામ કરતો હોય તો હું કે ભાઈ પેલા ભણી લેવાનું, નોકરી કરવાની, પછી તારા સંતાનો, બાય, પછી ભજન કરજે. બાય આવ્યા પછી ભજન થાય ત્યાં કોઈના નરસિંહ મહેતાને બિચારાને જોયું ને, પણ એવું જીવન હોય તો થાય. સુદામાનો દાખલો તમે જો, માગવા જા કે મારે અજાચક વ્રત છે કે તો પ્રજાનું હું, તોય ઓલો દોસડો માગવા ગયો કે હું મરી જાઉં તો માગવું તો નહીં, આલે મારી ભાજી ખા, મફત તો નહીં. ઓલો હાવે છે એવો કે દઉં પણ કહું નહીં, દઉં પણ કહું નહીં, તને દેવું તો છે જ પણ હું એ દઉં છું એવું. હું તું આટલી પરિસ્થિતિમાં જો માગી શકતો ન હોય તો હું દઈ નહીં કહું, હું દવા વાળો છું. એટલે તમે જોજો દાન ગુપ્ત કરે છે, અભિમાન ના, હું દઉં છું, હું આપણે દઈ દઈ, હું આપણી પાસે છે. આ નિરત મહારાજે કીધું હું તમને જ્ઞાન આપું મારી પાસે છે હું, તો કે મને મારી ખબર નથી. કા હેરત હેરત હે સખી કબીરા રિયા હેરાય. આ હું ગોતવા જાઉં તો ક્યાં જાઉં, ખોડી જોતામાં ખુદ ખોવાય. બીજો નથી બોલતો, આ કબીરનું નાનું બેનું કનેક્શન એક નથી કે હું ગોતવા જાઉં ખોવાઈ જાઉં. તો કે સાબિતી તો રહેવી જોઈએ ને હું છું, અને આ જાહુતી છે તાહુતી તમે નથી, અને જા તમે છો તો આ નથી. એટલે કીધું સાહેબ સાહેબ, આખી વાત કરી, સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકે અવતરે વો સાહેબ કહેવાય નહીં. મારી અંદર તમારી અંદર બધો બેઠો છે ને એક જ છે બાપ, એ કોઈનો દીકરો ન હોય, શરીર જન્મે મરે ઓ એક જ રીએ. આ એક ને પકડ્યું નિરાંત મહારાજ, અને પછી એને તમે જો બધાય બંધનો છોડી નાખ્યા કે મારે હવે આવા બંધનો જોતા જ નથી. તો કા એના જ્ઞાન માર્ગી પદમાં તમે જો કોઈ ત્રણ જ વાત, નામ રૂપ ગુણ સીધું અવિનાશી પદ, પછી એ લેવા માટે શું કરવાનું, તો સહજ સાધના. કેવી સહજ સાધના? નથી તમારે કોઈ આંખું મીચીને બેહવાનું, નથી ઉપવાસ કરવાના, નથી ક્યાંય હાલીને જવાનું, નથી કોઈની માનતા કરવાની. તો કે શું કરવાનું છે કે આંખું મીચીને તું તને જો. તો એને પૂછ્યું નિરાંત મહારાજ તમને આ ભાન ક્યાંથી થયું? તો કે અમારા ગામની અંદર મૂર્તિ બેહાડી તો એ કે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરતા હતા. નિરાંત મહારાજ કે મેં પૂછ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું? કે આપણી અંદર જે છે ને એ નહીં થાય. તમે જો કોરોના કાળમાં પ્રાણની ખબર પડી ને, ઓક્સિજનના બાટલા હતા, નકર હવા બરોબર નહોતી, હવાથી જીવતા હોય તો. એ કે આમાં ઓલું નથી, આમાં ઝટકા લેવા મને શું કામ, એ ઓલું પ્રાણ તત્વ પૂગતું નથી, આ તત્વ આવે ને જાય છે. તો કે ઈ મૂર્તિમાં આપણે બેહાડીએ છીએ, કે હવે જ્યાં અમે બેહાડીએ છીએ આને અમે અંદર પ્રતિષ્ઠિત કરીએ છીએ અને એને પગે લાગીએ છીએ. એટલે તમે જોઈજો મંદિરે જાઓ કોઈ આંખું ખુલ્લી રાખો, નકર મૂર્તિ સામે જોવાનું, દર્શન કરવા ગયા મૂર્તિ સામે જોવું ન જોઈએ, પણ ત્યાં જઈને તમે બંધ કરી જાઓ. હું કે મારી અંદર છે ને એવું મેં ત્યાં સ્થાપિત કર્યું છે, તો હવે મારે એને ઓરિજિનલ અહીંયા દર્શન કરવા, પણ તું એનો સાક્ષી છે. તો મૂર્તિ પૂજાનો વિરોધ નથી અને મૂર્તિનું ખંડન એ છે કે તું આ છે ને ઈ તું જ છો, આ નક્કી કરાવે. એટલે નિરાંત મહારાજ કે ત્યાંથી મને થઈ ગયું કે આ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ને એ પ્રાણને ઓળખવો પેલા. એટલે એના પદની અંદર તમે જો કે બીજો એક આ ઓછવિયો રાગ હતો, બીજો એ જે પુષ્ટિ સંપ્રદાયમાં હતા એનું એક સરસ મજાનું પદ, એમાં એને આખી વાત કરી કેવી રીતના છે. તમે જો હું કહું એ જ આવશે આખું, કે મારા પ્રાણ તણા વિશ્રામ વંકાવન માડી, મારા પ્રાણ તણા વિશ્રામ વંકાવન માડી, અબડાના આત્મ રામ વંકાવન માડી, હરતા ફરતા ધંધો કરતા ચિત તમારે ચરણે રે, હરતા ફરતા એ ધંધો કરતા ચિત તમારે ચરણે રે, અજઘડી અડગું નવ ગોઠે, અજઘડી અડગું ન ગોઠે,
આવું નિરખે નહીને વંકાવન માડી, હે મારા પ્રાણ તણા વિશ્રામ વંકાવન માડી. હવે તમે જો, હરતા ફરતા ધંધો કરતા, ક્યાંય ખૂણામાં બેહીને પૂજાપાઠ કરવાની વાત જ નથી કરી. હરતા ફરતા ધંધો કરતા, તમે જો, ચિત્ત તમારે ચરણે રે, 24 કલાકની આ વાત છે. તો આ અવસ્થા તો બહેનોમાં છે. ગામડામાં વાયરેથી પાણી ભરીને આવતી હોય, એક હાંડો, એની માથે ગાગર, એની માથે એક નાનકડું બુજારું, અને એક કાખમાં હોય, અને આ હાથમાં સિંચણિયું હોય. હાલી આવે, રસ્તામાં ભેગી થાય, બેનપણી ભેગી હોય, સામેથી આવે, ખબર અંતર પૂછે, હાહુ વાયડી હોય, એની વાત કરવી. તો વાત તમે ચિત્ત કેમાં આવી છે? બેડામાં હોય તો વાત કરે છે ન્યા. એવે વખતે એનું છોકરું દોડીને આવે, માં આવી, તો ઈ અહીંયા હાડીમાં વીંટડાય, તો એ પડી ન જાય, એને પકડે, સિંચણ પકડે, કાખમાં એને પકડે, ઓલો આમ થાય છે, અને એમાં બેનપણીને વાત કરવી. અમારે તો ડોહીનો ઉપાડો ભગવાન જાણે, એને કોણ આ વાત કરવી. હક નથી ડોહીને. એવડી ઉંમરે હરિભજન કરતા હોય તો હું કરું છું એમાં ધ્યાન રાખે. અહીંયા છે, બાળકમાં છે, વાતમાં છે, આ બધે છે. હવે તમે જો કે એનું ચિત્ત ક્યાં તમે ગણીશો, નક્કી કેમ કરશો? હરતા ફરતા ધંધો કરતા, પણ ચિત્ત તમારે ચરણે રે. પછી જો, અજ ઘડી અડગું ના ગોઠે, એક ઘડીની એક જરાક પા ભાગની ઘડી મને તમારાથી અડગું નથી ગોઠતું. તો કે કા અજ ઘડી અડગું ના ગોઠે, આવો નિરખું નયને. આંખની વાત નથી, આંખેથી નથી દેખા, નિર્ણાની વાત છે. તમે જો, આ નિરાત મહારાજ નો સામાન્ય શબ્દ છે, પણ નૈણા સમજવા જાઓ તો એ નૈણા નથી થતા. એટલે આપણે ત્યાં દીકરા દીકરી એકબીજાને પસંદ કરેલી, શું કહે ભાઈ, 4 આંખું મળી ગયું. પછી નેણ થી નેણ મળ્યા, તો આને નેણ કહેવાય. આ મળતા છે, આની પાછળ જે જોનાર છે, આ તો કેમેરા છે. તમે જો, આ બંધ કરો ને તોય દેખાય, આ બંધ કરો ને તોય, આમ ખુલ્લી રાખો દેખાય, બે ખુલ્લી રાખો ને બે ના દેખાય. આમાં આ કેમેરાનું સેટિંગ તો જોયું તમે. આની જોવા વાળો જોવું હોય ઈ જ જોઈ. અને એ સક્રિય કેવા થાય તમે જો, કે આ દીકરા દીકરી અમે બેઠા છે, જોવા આવે, દીકરી ચા દેવા આવે, એટલી વારમાં આખી જીવનનું નક્કી થઈ જવાનું છે કે મારે આની હારે લગ્ન કરવા કે નહીં. એ જોનાર આંખ કેવી કેન્દ્રિત કરીને જોતો હોય છે, શું જોતો હોય છે તમે જો. આવું આપણે અંદર જોવા. નિરાત મહારાજ કે આવું તમને તમે જો તમને દેખાય તો કે આ વાત કેવી રીતના ગળે ઉતરે. એટલે નિરાત મહારાજે ચોથું કીધું, નામ રૂપ ગુણ ને ચોથું અવિનાશી પદ છે. તો કે હા, તો કે આને બાદ કરો. તો કે તમારું નામ છે એ કાઢી નાખો, તમારું રૂપ છે એ કાઢી નાખો. આ તમે મોટા છો, નોકરી કરો છો, અમે સાહેબ ને અમે હોદ્દામાં છે એ કાઢી નાખો. અમે કોકના પતિ છે, કોકના બાપ છે, બધું છે એ કાઢી નાખો. તો હા, તો પાછળ વધે કોણ? પાછળ વધે કોણ? તો કઈ ખબર નથી. એટલે આ નિરાંત મહારાજ, નિરાંત નામ એટલે રાખ્યું કે આ નિરાંત થઈ ગયા. એટલે આપણા સાહિત્યમાં એક ઉક્તિ છે, 7 સુખ અને 9 નિરાંત. 9 ક્યાં? શરીરના દરવાજા ગણીજો, 9 જ થાય. 9 દરવાજા, નવી રમત કા 10 બોલે વો દેખાય. જીવન બાપો કહે જણણ જણણ ઝાલરી વાગે. આ 9 ઠેકાણે નિરાંત. નિરાંત મહારાજ કે મને નિરાંત થઈ ને, પછી મેં કીધું હવે મને નિરાંત થઈ. નામ તો નરસંગ હતું, આ નિરાંત નામ થયું. તો નિરાંત કરવી તો કેવી થાય? તો કાને સાંભળવું, અહીંથી સાંભળ્યું અહીંથી કાઢવું, અહીંયા સુગંધ આવે. તમે જો, આપણે કેટલા બધા એવા થઈ ગયા. આ અત્યારે ભૂકંપ આવે ને તમે જોજો, દર માંથી ઉંદરડા નીકળીને વયા જાય, વાંદરા સલામત જગ્યા વયા જાય, કૂતરા સલામત જગ્યા વહી જાય, અને આપણે મકાનમાં દબાઈ જાવ. આપણે સંકેત મળતો નથી. એક સમય એવો હતો મળતો હતો, એક સમય મળતો હતો. આ હતા ને તે મળતો સંકેત. આ ફરિયાદ કરતા, આરાધ કરે ઠીકા ઠીક. મોજડી આવ્યાના દાખલા છે. આરાધે જોઈતના કાંઠે મોત ફેરવી નાખ્યાના દાખલા છે. 18 મહિના
પાછા વયા જાય કે હવે નથી આવ્યું, પછી મરે. હવે જવા દે, એટલે દીકરી તારા લગ્ન છે ને, નથી મરવું. હવે આવતે વખતે વાત આપણે આવું કહીએ તો આપણે એમ લાગે એમ થોડું કાંઈ હોય, એમ કાંઈ ફરે, આ કરી દેતા. પણ એ સમય હતો. કેવો સમય? આવો આપણે જોઈએ છે એવો નતો. હું તો ખરેખર આને સતયુગ કહું છું, કે રિઝલ્ટ તરત આવે. તેથી રિઝલ્ટ મોડા આવતા. શું કામ? તમે જો હાથે પરીક્ષા લખતા, સાહેબને પૂછો, કોલેજમાં જાય, એ પેપર જોઈ, પછી પાછા આવે, એ છપાય, પછી છાપામાં નંબર આવતા કે આટલા નંબર વાળો ભાઈ છે એ પાસ થયો, અને ઓલો આમ દ્યો કે આમ ઓનલાઈન નંબર આવે. એમ અટાણે તમે જો કે તરત ને તરત બધું થઈ જાય. એટલે આપણને એવું સમજાય છે કે ભાઈ આ ખરેખર કળજુગ છે. શું કામ? એને રિઝલ્ટ તરત આવે, પરિણામ કાંઈક આવી જાય. એટલે નિરાંત મહારાજે આખી ગાદી પરંપરા સમજાવી, અને ગાદી પરંપરાની અંદર ભજન ગાયા પોતાના. ત્યારે સમજવા આવે ત્યારે શું કરતા હતા? પેલું એ જ પૂછે કે ભાઈ ભલે તું આવ્યો, તારે શું જોઈશ? પેલું પૂછે. તમે સમજવા આવ્યા તો તમારે શું સમજવું? કોઈ કે મારે સત્ય સમજવું, કોઈ કે મારે ભજન સમજવું, કોઈ કે મને મારા કુળદેવ જોવા, કોઈ કે મને આ જોવું છે. ત્યારે નિરાંત મહારાજ આ ત્રણ થી સમજાવતા, નામ રૂપ ગુણ. તો કે આ તું કે છે એ ત્રણ માં છે? તો કે હા. તો કે તો પછી તારા ત્રણ બાદ કાઢ નાખ, તો તું નીમાં કઈ ફેર? કે તો હું એના જેવો છો, પણ તો હું એ જ કહું છું કે તું એ જ છો. નર અજ્ઞાની આંધળો અડગો રહીને ગોતે. આ આખી રાત ગાદી હાલે, ને સવારે 4 વાગે એ ગાદી હું તમને ખુલ્લી ન કર્યો, કારણ કે ગુરુ મર્યાદા છે, એના અધિકારી સિવાય ન કહેવાય. આ તો હું તો તમને આ ખાલી આમ આજુબાજુમાં બાઉન્ડ્રી ની વાત કરું, મેન ન થાય, કારણ કે એનો એક ગુરુ પરંપરા છે. એની વાત એમને ન થઈ શકે, એનો અધિકારી હોય. દાખલા તરીકે અમે અહીં બે, અમે તમારા જેવા જ છે, પણ અમે આજે અધિકારી થઈને આવ્યા, અમને બોલવાનો હક છે ને તમારે સાંભળવાનો. વાહ એ હક હોય કે એના અનુભવી હોય અને એ એને સમજાવે. તો કે કેવી રીતની સમજ આપે? રાજાનો કુંવર ગયો શીખવા આશ્રમમાં, બધી વિદ્યા શીખી લીધી, પારંગત થઈ ગયો, પછી એના માન બાપ લેવા આવ્યા કે હવે હાલો આપણા કુંવરને લેતા આવી. બધી વિદ્યા પારંગત થઈ ગયો, ગુરુને પગે લાગ્યો, હો બસ હવે રેડી, તમારા કુંવરને લઈ જાઓ. સવારે તમે એને રાજ્યાભિષેક કરીને ગાદીએ બેહાડી દીધો. તો કે હવે એક વિધિ બાકી છે. તો કે કાંઈ વાંધો નહીં, એ 10 જ મિનિટની છે. તો કાંઈ વાંધો નહીં. બધા બે ગયા સામે, આખા રાજ એના કુંવરની માં, આખું રજવાડું બધું બેઠું હતું, અને કુંવર આમથી આવ્યો અને ગુરુએ નેતરની હોટી લીધી, વાહામાં ચોકડીયું પાડી દીધી. માં તો તલવલે પણ કે કઈક આ સાધનાના ભાગ રૂપે હોય છે. હવે કઈ ગુરુ તો કઈ કહેવાય? તમે જો મર્યાદા કેવી હતી. અટાણે અમે નિશાળમાં મારી શકતા નથી. ચોટી વાગે સમસમ વિદ્યા આવે, રમઝમ એવું કહે. હું પ્રાથમિક શાળાનો માસ્તર છું, હું પ્રોફેસર નથી સાહેબની જેમ, હું શિક્ષક છું, અને હું પેલું બીજું ધોરણ ભણાવું છું. અને એ જે મેલ દગા વિનાના છોકરા જે મારી પાસે ભણવા આવે, એને હું ભણાવું છું ને, મને એમ થઈ જાય કેટલા નિરાયત મારા જઈલા આવતા હોય, એક ની અનેક આવતા હોય. પૂછે, હે સાહેબ મારા દાદા મરી ગયા, તો એ ક્યાં ગયા છે? હું કહું બેટા ભગવાન પાસે વયા ગયા હોય. તો તમે જો, તો હું બીજા સામે દાદા બે છે, એને દાદા કહું તો હાલે? તમે વિચાર તો કરો. લાગે સામાન્ય, પણ તેને એવું કેવું કર્યું કે મારા દાદા જેવા છે, મને રાખે છે તો હું આને રાખું. અત્યારે વૃદ્ધાશ્રમ ખોલવા પડે, હગા દાદા દાદી, હગા મા બાપ. શું કામ? એને આ સંવેદના મરી ગઈ. પણ ઓલું બાળક છે ને, એટલે સંવેદના જીવે છે. ઈ મારી પાસે ભણવા આવે, મને ચોટી જાય, હું નિશાળેથી આવું તો આવી, તું કાલ કાં નહોતો આવ્યો? જો નહોતા આવ્યા એ નથી કેતો, તું સાહેબ કાલ કાં નહોતો આવ્યો? તો હું કહું એક ઠેકાણે બોલવા ગયો હતો ને, ત્યાં હું ગયો હતો. તો ત્યાં તું ભણાવવા ગયો હતો? હું હા ન્યાય ભણાવ. અહીંયા અમને ભણાવતો હોય તો આની મજા છે. આ નિરાંત મહારાજ આવાના જ ભેગા કરી સમજાવતા, જેમાં તર્ક નહોતો, જેમાં બુદ્ધિ કામ નહોતી કરતી. બાકી તમે ગમે એ વસ્તુ કરો, તર્ક હારે કોઈ વસ્તુ નહીં ટકે. તર્ક કરવા જજો, અને એવી જગ્યાએ તમારો તર્કે ન હાલે. આ ગામડાનો અત્યારનો બનાવ ને, હામાં બેનું માયું બેઠી છે, આ બનાવ બનેલો છે. આપણે મારા તો દાદીના ઉંમરના બેઠા છે. ગામડામાં દીકરાને ઘેરે દીકરી જન્મે કે દીકરો જન્મે,
પછી એની માં 1.5 મહિના પછી એ પથારીમાંથી બેઠી થઈ જાય, નાઈ નાખે, રેડી થઈ જાય, પછી કામ એક કરે કે આજુબાજુમાં 1.5-પોણો કિલોમીટર સુધી જઈ શકે, કારણ કે ઓલું બાળક નાનું હોય એને પેટ ભરાવવાનું હોય. તો ગામડામાં તો શું તો હવે ગેસના ચૂલા આવે, લાકડા લેવા જાવ, થોડેક છેટે લાકડા લેવા ગયા હોય અને જરાક વાર લાગે તો હાયરે એક માં જેવા ડોહીમાં હોય ને એના અહીંયા સામું જોઈ માંથી દૂધ ઉભરાણું હોય. અરે કે તને પરાયણ ચડી, તારો છોકરો રોઈ રોઈમાં આંધળો થઈ ગયો, તું ઝટ જા, લાકડા હું તારા લેતી આવે, ઓલો મરી જાહે. અને બાઈ ધોડે અને ઘેર આવે, છોકરાને આખું ઘર લઈને ફરતું હોય, અરે બેન એટલી વાર લગાડાય, અહીંયા થઈ ગઈ તો ઘા. હવે છોકરો વાં રડે ને વાં દૂધ ઉભરાય, આ કનેક્શન ને ક્યાં જોડવા જાહો? અટાણી છે, ક્યાં વાયર છે, ક્યાં એની એરે કનેક્શન છે? અહીંયા 9 મહિના રહ્યો છે, એ નાભીથી લીધો છે, માનો અંશ છે, એક જરાક કાંઈક થાય એટલે વાં અસર થાય. તો હા, તો હવે જેને જન્મ દીધો છે, 9 મહિના રહ્યા છે, એની સાથે આવો નાતો છે, જેને અહીંયા મોકલ્યા છે, એ નાતો જ ભૂલી જાય. અહીંયા રોઈ ઓલો આવે પણ રોતા જ નથી નાભીએથી. નાભીએથી રહ્યો નતો, રોય તો આવે છે પણ રોવાનું જ ખોટું છે. પછી તમે જોઈજો ઘણી વખત ખોટું ખોટું છોકરો હોય તો માં આમ જોઈ લે કે ખોટો છે, ઓલા નહીં ખબર પડે, મને આમ કરના મને ક્યાં ખોટો છે, આગળ રૂપિયા દીધા આગળ ભાગી જવાનું, આ ખોટો છે. હાલી જાય કે ખોટો, ફાયદા હાટું જ આવે છે. એ ઓલો બહુ તૈયાર છે, આપણે માણસ છેતરી આવી, એ ન છેતરાય. એટલે આવી પરિસ્થિતિમાં નિરાંત મહારાજે કામ લીધું અને એ વખતે કબીર સંપ્રદાય, રવિભાણ સંપ્રદાય, આખી ભાઈ ભાણ ફોજ અને સામે નિરાંત સંપ્રદાય ઉભો કરવો એટલે હામાં પૂરે હાલવા જોઈએ. અને બે સફળ રહ્યા, નિરાંત મહારાજ સફળ રહ્યા, નિરાંત સંપ્રદાય સફળ રહ્યું. તો કે શું કામ એને? તો કે કામ એક હતું એનું. તો કે કયું કામ? શાંતિથી ઘરમાં બેસી જાય છે કે સમજાવ્યા કેડે? તો કે હા. તો કે તો કરવાનું હું? તો કે હવે તને સમજાવ્યું, સમજી લેજે. તો હા કે શ્વાસે શ્વાસે સમરણ કર લે, એ તુહી નામ તન મેરે, શ્વાસુ શ્વાસે સમરણ કર લે, એ તુહી કર એ તન મેરે, એ શાન ગુરુ કી યહી સત્યારથ, શાન ગુરુ કી યહી સતારથ, देखो दिल दर्पण मेरे, श्वासे श्वासे समरण कर ले. પછી સચરાચર માં સોહી બિરાજે, સચરાચર માં સોહી બિરાજે, એ આપે આપ આપન મેરે, આપે આપ આપન મેરે, એ બાહિર ભીતર એક નિરંતર, બાહિર ભીતર એક નિરંતર, બાજે નાદ ગગન મેરે, બાજે નાદ ગગન મેરે, શ્વાસે શ્વાસે સમરણ કર લે. પછી તમે જો સોવત જાગત સુરત સે જાકી, એ ભીતર રહો ભજન મેરે, भीतर रहो भजन मेरे, एले लागी सो तार न टूटे, एले लागी सो तार न टूटे, ये उठे बेसे आसन मेरे, श्वासु श्वासे समरण कर ले. आ तार न टूटे, उठता होय, बैठता होय, जागता होय. तो के आ, तो के आ, तो के नुरत सुरत नी साधना પ્રેમી જન કોઈ પાવે, અંધારું ટળે એનું આંખનું, તો નુરીજન નજરે આવે. એમને નથી થતું. તો કે કેવી રીતના? કે સુરતી શબ્દ બીચ અંતરા, એતી ઘર મેં આણ, ધોરી બીચ બુંબી પડે તો ક્યારી સૂકી જાણ. આ સામાન્ય પંક્તિ કેવી? કે તમારું ખેડૂ ખેતરમાં વાવતો હોય, પાણી વાર્યું હોય, પાણી વારીને માં બેઠો હોય રાહ જોઈને, પાણી આયલું આવે છે, રાહ જોઈ તો પાણી આવે જ નહીં શેઠે. પછી ખબર પડે કે વચ્ચે ઉંદરડાવે ભોણ કર્યું હોય, દર કર્યું હોય, એ છેટ ગારીમાં નીકળ્યું હોય, બારોબાર રસ્તામાં પાણી જાય, માં વયું જાય છે, એટલે રાહ જોઈને બેહે. આ ધોરી બીચ બુંબી પડે, ધોરિયાની અંદર વચ્ચે આ થઈ જાય, પાણી વાં નીકળી જાય,
એટલે સુરતી શબ્દ બીજ અંતરા એતી ઘર મેં હાય. હું અહીંયા બોલું અને એ મારા બોલવામાં મારી સુરતા ન હોય તો મારું મન પડે એવું બોલાઈ જાય, પછી મારે માફી માંગવી પડે, મારાથી ભૂલ થઈ ગઈ, ફલાણું આ થઈ ગયું, આ થઈ ગયું. શું કામ એને? કે મારી સુરતા નહોતી. અર્થે સુરતી શબ્દ બીજ અંતરા એતી ઘર મેં હાય. ધોરી બીચ બુંબી પડે તો ક્યારી સૂકી જાય, તો વાહ ક્યારી થાય, એમ આમાંય ક્યારી સૂકી થાય. એટલે કીધું પરા પશ્યંતી મધ્યમાન વેખરી. અટાણે હું બોલું એ વેખરી, પછી સમજીને બોલું મધ્યમાં. મને એ ખબર છે ને તમને ખબર છે, બરાબર. પણ જયારે પરાની વાણી આવે તો ત્યાં હું ન હોય, હું બોલવા વાળો ન બચે ત્યાં. તો કે કા એટલે તો ઓલું કીધું માને કેવું, કહું તો કેવાય નહીં બોલે 52 મારો, તમે જોજો આમાં જંત્રીનો વગાડનારો. કે હું કળવા જાઉં પણ કેવું કેમ, કેમાં કેવું, કેવી રીતના કેવું, મારાથી કહેવાય એમ તો નથી. આજ નિરાંત મહારાજે કીધું, તમે જો આમાં કે સચરાચર મેં સોહી બે આપ આપન મેં. આ બધે ઈ જ છે, જેમ મારામાં છે એમ તમારામાં છે, તમારામાં છે એ મારામાં છે. આ ગાદીના માધ્યમે વાત કરી કે આને ગોતો, આની હારે તમારો કોન્ટેક્ટ વધારો. હવે અમારા જેવા સરસ મજાનું કામ કરતા હોય ઈ ગુરુ પાસે ગયા કે ગુરુ મેં 4 પુસ્તકો લખ્યા છે ભજન ઉપરના, તો હું તમારી પાસે સત્ય જાણવા આવ્યો છું, મને જણાવો હજી કઈ બાકી રહી જાય છે. એટલે ગુરુ હતા વેદ સાહેબ જેવા. એટલે એને શું કીધું કે મારી પાસે હું બધું જાણું છું, બધું તારે જે જોઈ, પણ હું આમ આટો મારી લાકડા લઈને આવું ને તો તું જે નથી જાણતો ને એ લખી રાખ, એટલે મને સમજાવવા મજા આવે તને. હવે ઓલો બે તો આ તો આવ્યું નથી જાણતો, આ તો આવ્યું નથી જાણતો, આ આવું નથી જાણતો. પાછા આવ્યા એક લીટી ન લખાણી, એક લીટી ન લખાણી. પાછા આવીને કીધું ભાઈ શું છે કે હું ખરેખર કાંઈ નથી જાણતો. તો હવે તું જાણ, કાંઈ ન જાણો ને પછી સાચું જાણવાનું થાય. બાકી જા સુધી અંદરથી નાખેલું આ હું બોલું ને એ ખોટું છે, કારણ કે મેં આ મહિના દીથી નાખ્યું છે, એ તમારી પાસે કાઢું. આ જેમ છે એમ છે. ભજનના માણ આવીને ખોટું બોલો તો અહીં બે ઉભવાનો હક જ નથી. શું કામ એને? કે આ માહિતી છે, અનુભવ જુદો છે, એટલે એને જ્ઞાન કીધું. અને જ્ઞાન થાય અંદરથી થાય, કરીએ ન થાય. આપણે હાલો જ્ઞાન કરીએ, જ્ઞાન નહીં ચર્ચા કહેવાય. જ્ઞાન તો અંદરથી થાય. તમે જોઈજો એક અમારા ગુરુ મારા સરસ દાખલો દાતા કે એક દીકરી પેલા વેલી ડિલિવરી કરવા માવતરની ઘેરે આવી, એટલે માવતરની ઘેરે કારણ કે ભાઈ માં છે એને ખ્યાલ હોય, માં એમાંથી પસાર થઈ છે એટલે એને ધ્યાન રાખે. પણ હવે એનો અંતિમ પીરિયડ આવ્યો એટલે કાકી આવીને કે બેન ઊંચી એડી વાળા ચંપલ ના પહેરતી, પડી જવાય, ખાડો હોય તો ધ્યાન રાખજે, પગથિયું હોય તો ધ્યાન રાખજે. આ બધાય સલાહ, આ ના ખાતી, આ ના ખાતી, આમ ના કરતી. છોકરી કંટાળી. પછી સાંજે હુતી તેની માને કીધું કે માં હું હુઈ જાઉં છું, મને ડિલિવરી આવે ને તો મને તું ઉઠાડજે. આપણે આવું કર્યું. માએ શું કીધું? બેન તું બધાને ઉઠાડે. એમ આપણે જઈ અંદરથી લાગે ને આપણે ઉઠાડીએ, આપણે ને અંદરથી આપ આપન મેં તઈ ખબર પડે કે હું કરતો હતો ઈ આ હતો. તો કે હા, હમણાં એક સરસ મજાનું પુસ્તક આવ્યું, સાહેબ હું નામ ભૂલી ગયો, એ બેને વિદેશમાં કામ કર્યું છે. એને એવા દર્દીઓની સારવારમાં મૂકી હતી દીકરીને કે જેને મહિના દીની વાર હતી મરવાની. હાઈ ડાયાબિટીસ, હાઈ બીપી આવા હતા, એવા 20 દર્દી હતા. તો એ દીકરીએ કામ કર્યું કે હવે મારે આની ખાલી ધ્યાન જ રાખવાનું છે, દવાના ડોઝ ને દેવાના છે. તો એ દીકરીએ બેઠા બેઠા સાહેબ એક સરસ કામ કર્યું. દરેકની મુલાકાત લીધી અને પૂછ્યું કે તમારા જીવનમાં કોઈ અપેક્ષા ખરી હવે કે તમે કઈ ન કરી શકાય એવું? એ બધા પૈસાદાર હતા. તો એ બધા શું કીધું ખબર? અમે અમારી મરજી મુજબનું જીવન જીવી શક્યા નથી. કરોડાધિપતિ હતા એમ કહેતા હતા કે અમે અમારી મરજી મુજબનું જીવન જીવી શક્યા નથી. બીજું કે બીજી કોઈ અપેક્ષા? તો કે હા. તો કે હું અમને જે શોખ હતા ને અમે પૂરા જ કરી શક્યા નથી. આવું થાય છે. હાય બાપ છે, હું બાપ છું. આમાંથી બધે તમે બાપ છો. અહીંથી તમે જાઓ ને કઈક વસ્તુ લઈ જાઓ, તમારે મોઢું નથી, ખાઈ હગો ને. એક નાનકડું જામફળ, ચીકુ અથવા લીધાય છે બોર, થેલી લઈને ઘેરે જાઓ. દીકરા છે, એના દીકરા છે, એ ખાહે હાલ્યું. ક્યાં તમારે મોઢું નથી? ક્યાં ખાઈ શકતા નથી? શું આડું આવે?
ઈ કે ઓલા, અને ઈ જ દીકરાનો દીકરો દોડીને આવીને એમ કે દાદા આ બોર ખા. ઈ બોર મીઠો એવો લાગે સબરીના ચાખેલા જેવો લાગે. આ ફેર શું થયું? લાવ્યા હતા તમે, ઘરમાં મોકલા, ઈ ઘરમાંથી ઓલો છોકરો લઈને આવે તો શું થયું કે મને જો મારો દાદો ભૂલતો ના હોય તો હું મારા દાદાને ન ભૂલું. એટલે વા ધરીએ પ્રસાદ, પેલા તું ખા. તો એ કે નહીં, તું પેલા ધરાઈ જા. એટલે નાનો છોકરો પગે લાગીને લઈ લે કે હું આ દેવા વાળો ઈ, ખવડાવવા વાળો ઈ. પણ સવાલ એટલો છે કે આપણી શ્રદ્ધાને બદલે આપણે અંધશ્રદ્ધા કરી. એટલે નિરાંત મહારાજે પેલું કામ કર્યું કે અંધશ્રદ્ધા કાઢો. પછી બીજું કેવું કે વળગણ કાઢો, વળગણ ન રહેવું જોઈએ. તો કે શુદ્ધ તમારું જે સ્વરૂપ છે એને જાણવા માટે આટલા સ્ટેપ તમે પાર કરો અને પછી તમે અહીંયા આવો. તો હા, તો અટાણે આટલો નિરાંત સંપ્રદાય વિલસી રહ્યો છે. તમે વાત જવા દો કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઈ વખતમાં 12,000 રૂપિયા આપ્યા. અટાણે 12 કે 15 લાખ રૂપિયાની કિંમત થાય કે જેટલા નિરાંત મહારાજના પદ જડે ભેગા કરીને છપાવી નાખો. નિરાંત કાવ્ય ગ્રંથ 10 નામે આખો સરસ મજાનો નિરાંતના કાવ્ય આવ્યા. તે પછી તો માલોસણા વાળા લઈ આવ્યા. તે પછી તો આપણે બીજા ફતેપુર વાળી જગ્યા વાળા ઈ લઈ, કેટલા બધા ગ્રંથો આવ્યા. કેટલા હવે પીએચડી કર્યા છે. દેવયાની બેન દબાઈ કરીને પીએચડી કર્યું. એક અમારા અહીંયા અમરસિંહભાઈ સોસા છે, એની પીએચડી કર્યું. હું અહીંયા 2000 સાલમાં ભૂકંપમાં આવ્યો ત્યારે વિદ્યાપીઠમાં ભણતો ત્યારે મેં નિરાંત ઉપર ડિઝર્ટેશન કર્યું છે. છેલ્લું એક મારે પદ તમને કહી દઉં જે એના વિશેનું છે કે આ જાણી લીધા કેડે, અનુભવ થઈ ગયા કેડે નિરાંત મહારાજે પોતાના એક જ પદમાં પોતાની તમામ કવિતા, પોતાનો તમામ આશરો બધો લઈને એક જ પંક્તિમાં છેલ્લે એક જ ભજનમાં વાત કરી દીધી. એમાં નિરાંત મહારાજનું તત્વજ્ઞાન આવી જાય, નિરાંત મહારાજની કવિતા આવી જાય, નિરાંત મહારાજનો આખો નિરાંત સંપ્રદાય આવી જાય અને નિરાંત મહારાજનું તત્વજ્ઞાન આવી જાય. આ બધે એકમાં જઈને બધે ઘણી વખત એકમાં બધું કહી દેતા હોય નાનકડી પંક્તિમાં. हम है जोगी अलख अनादि ये पार ब्रह्म की है पारा, ये नाम रूप गुण नहीं हमारे, ये नाम रूप गुण नहीं हमारे, कबहू न धरु में अवतारा. हम है जोगी अलख अनादि, हमसे ब्रह्म है और ब्रह्म से माया, ये माया से सब संसारा रे, ये इस विद हम है हम सभी में ब्रिज वृक्ष ते विस्तारा. हम है जोगी अलख अनादि, ये पार ब्रह्म की है पारा. छेली 3 गुण के हम है त्यागी, ये पाप पुण्य से हम न्यारा, ये जाप जाप का गुरु गुरु का ज्योत ज्योत का उजियारा. हम है जोगी अलख अनादि, तुर्यातीता सब जग जीता, ये सतमत पूरन मतवारा. ए निरात नाम अभय सत स्वामी, ए निरात नाम अभय सत स्वामी, ये बुझत है बुझनहारा. हम है जोगी अलख अनादि, ये पार ब्रह्म की है पारा. हम है जोगी अलख अनादि. आ 4 પંક્તિમાં એનું આખું જ્ઞાન, આખો અદ્વૈતવાદ, એની ગાદી અને નિરાંત જે જાણતા હતા એ નિજ નામ જેને તમે કયો છો એને ગોત્યું હતું. આ તમામ ગોતીને એક પદમાં મૂકી દીધું અને નિરાંત મહારાજ પોતાનું જીવન જયારે હંકેલી લીધું ત્યાર પછી નિરાંત મહારાજ આપણે કહીએ કે ગુજરી ગયા છે તો ઈ કઈ હકી, પણ નિરાંત મહારાજ ખરેખર ગુજર્યા નથી, અટાણે જીવેશ ને. આ હું આવ્યો ને લઈને, તમે આવો ને સાંભળો, હજી તમે જઈને ફફોરશો કે નિરાંત મહારાજ છે હું, તો હવે તમે કેમ કેવો કે મરી ગયા? એટલે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કે હું આ પેલાય હતો અને હજી છું ને હજી રહેવાનું છું. યા અટાણે જ આપણે લઈ. પછી તમે જો કે પાર બ્રહ્મ કે હે પારા, છતાંય તમે જો છે પાછો બધાથી જુદો, હાથમાં ના આવે. ત્રીજું, નામ રૂપ ગુણ નહીં અમારે. મેં આગળ કીધું કે એને કાંઈ છે નહીં, નામ રૂપ ગુણ નહીં અમારે, કબ હું ને ધરું મેં અવતારા. હવે તમે જો આવું કઈ આપણે કે અવતાર વિના આપણું શરીર અવતાર ધારણ કરે. દીવો હોય ને દીવો ઓડાડજો કે આ દીવામાં તેજ ઓછું થાય,
આ એ પ્રગટે ને આ એ પ્રગટે. એમાંથી ત્રીજો દીવો અડાડ્યો, એક જ દીવામાંથી ગમે એટલા દીવા અડાડો તો ઓલા દીવાની જોત કોઈ ઝાંખી નહીં થાય, બીજી જોત થાય. એટલે એમ ક્યાંય જાતું નથી આ તત્વ, એ ન્યા પડ્યું. ક્રમે 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 આપણે બદલતા રહી. આ તો રમૂજમાં એમ કહે છે, ઘણી વખત નથી કહેતા દીકરાની ઘેરે દીકરો ને દીકરો, એ અસલ દાદા જ જેવો છે, દાદા જ છે. પાછા રિટર્ન થઈને આવ્યા, ઓલે ફેર પુગાતું નહોતું, શ્વાસ ચડતો હતો. આ વખતે પાકું કરીને જવાનું, એમને નહીં જાય. આ આખી ઘટના દીકરીના ગર્ભમાં બાળક રહીએ તો દીકરીને દીકરાને ઘેરે જે જન્મ થાય તો એક બાજુ સાસુ છે, એક બાજુ માં છે, એક બાજુ દીકરી છે, એક બાજુ જમાઈ છે, એની વચ્ચે જે આખું રિલેશન બંધાય છે. એવું જ નિરાંત મહારાજ એક પદમાં સરસ મજાના દાખલા દ્રષ્ટા સાથે આપ્યું. આવા જીવનની અંદરના દાખલા અંદરથી જ બતાવ્યું છે. તો કે કેવી રીતના બતાવ્યું તમે જો, કે હાથમાં લે ને બાળક, છઠ્ઠી કરે તમે જોઈજો. આ નિરાંત મારા છઠ્ઠી માં ડર માણા કે ભાઈ આ છઠ્ઠી માં સાચું નથી રોયું, આપણે કાઠિયાવાડમાં કહેવત છે. પછી એમ કે છઠ્ઠી ના ધાવણ ભાઈ મોઢે આવી જાય તો એને ઘૂંટી પીવડાવે 5 વસ્તુ. એ 5 તત્વ રેડવામાં આવે મોઢા, અને પછી એને સ્વાદ અનાજનો ચખાડવામાં આવે ધીમે 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 ધીમે. અને ઈ જયારે ચાખે ત્યારે તમે ખોડામાં હોય, નામ લખે છે તે તમે જોજો બાળકને, એ ઢીલું કરે, એને નવડાવે, હરખા તૈયાર કરે, અને પછી આવીને બહાર લઈને આવે છે. આકાશને બતાવે છે, પ્રકાશને બતાવે છે, હવાને બતાવે, અને પછી લઈને ધરતીને બતાવે છે. અને પછી વાલામાં વાલું કોણ હોય? ભાઈનો દીકરો. ફળ આવીને પાણી પીવડાવે પેલા પેલી ઘૂંટી. આ આકાશ, જળ, તેજ, પવન, વાયુ બધા તત્વ આવી ગયા. આ 5 તત્વ, 5 તત્વ દેખાડે કે હાલે આ તારું રૂપ છે, જોઈ લે તારું રૂપ. તો કે હા. હવે આ નિરાંત મહારાજ ભજન દ્વારા કે રોજ આપણે આંગણે નથી થતું, પણ આંખે અંધારું, દરિયો જોવા જાય પણ દરિયો જડે નહીં. ઘરમાં તમે જોવા જાજો કેવું થાય છે, નાના છોકરા ઘરમાં હતાઈ જાય કે દાદા તમે મને ગોતી દેજો, હું અહીંયા જ હતાણો છું. દાદા તમે મને ગોતી દેજો, હું અહીંયા જો કમાડ આડો હતાણો છું. દાદા એમ કે એલા તું કાં જડતો નથી, ક્યાં? દાદા હમો જ દેખાતો. આ હમો જ છે, કમાડ આડો હતાણો. પણ આપણે દાદાની જેમ મને કાં દેખાતો નથી, તને ન દેખાય, તને ખબર જ છે કે દેખાઈ જાય તો તકલીફ થાય એવું છે. શું તકલીફ થાય? બધું મૂકવું પડે, સાચું બોલવું પડે, સત્ય બોલવું પડે, જાતું કરવું પડે. અહીંયા બાજુનો દાખલો છે અમારા ગઢવી સારણ બાપા થઈ ગયા, અહીંયા નામ હતું ભૂલી ગયું. એ ગામને પાદર બેઠા હતા ને શેરડીનું ગાડું નીકળ્યું તો હાથો તાણી લીધો, અને હાથો તાણીને બેઠા હતા. તો કે છોકરા રમતા રમતા આ બાજુ ભાઈનો દીકરો આવ્યો, આ બાજુ પોતાનો દીકરો આવ્યો. હવે પોતાના દીકરા બાજુ મોરી શેરડી હતી ને આ બાજુ મીઠી ભાગ હતો, આ બાજુ પૂછડાનો ભાગ, આ બાજુ હારો ભાગ. ત્યાં દેતા દેતા આમ કર્યું, આ હારો હાથ મારા દીકરાને જાય, ઓલો મારા ભાઈના દીકરાને જાય. આમ કર્યું ને પછી ઉભા થઈ ગયા, હવે આ ગામ મૂકી દેવું કે આ આંટી પડી, આ આંટી પડી. મારા તારાનો ભેદ ક્યાંથી આવ્યો? આ જાગૃતિ ક્યાંથી આવી? પોતાને પોતાની આવી. એટલે આ નિરાંતે એમ કીધું કે તમારો પરિચય તમને જ થાય, અને એ તમારો ગુરુ ખાલી આંગળી જ ચીન છે. હવે બધા અલગ અલગ આવીને એમ કે ભાઈ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, ક્યાં છે, આવું માંડ્યા કેવા. એટલે આજ પૂનમ છે ને, નિરાંત મહારાજ કીધું પૂનમ ના દિવસે આવીશ તમારા પ્રશ્નનું સોલ્યુશન કરવા. અને રાતે 12 વાગે ચારેયની અગાસીમાં તો સાહેબ બેહાડી દીધા, થાળી આપી, એમાં પાણી નાખ્યું ચારેયની થાળીમાં. હવે તમે 4 જણા બેસી જાઓ, જેને જેને પ્રશ્ન છે એને. એ 4 જણા બેઠા, બરાબર પૂનમ. નિરાંત મહારાજ આંટા મારી જોયું કે અમે જો, એટલે એકે એક થાળીમાં ચંદ્ર દેખાતો ઉપર. કે ભાઈ તારી થાળીમાં ચંદ્ર? તો હા અહીંયા ચંદ્ર, અહીંયા થાય કે 4 ચંદ્ર હોય. આ કે આ મારો ચંદ્ર છે, ઓલો કે આ મારો ચંદ્ર છે, ઓલો કે મારો ચંદ્ર. નિરાંત મહારાજ કે આ જ તકલીફ છે, તમારી થાળીનો ચંદ્ર તમે તમારો કરો. તો હવે શું કરું? ન્યા શાન આવી, આમ કરીને બધાની દાઢી ઊંચી કરી. તો કે હે હારી, આ તો એક જ છે. હા હા, આ તો આનું પ્રતિબિંબ પડતું હતું. એમાં આપણે બધા એના પ્રતિબિંબ છે, ઓલો તો એક જ છે. એમાં આપણે વિભાગ કરીએ, આ આનો, આ આનો, આ ઓનો, આ આનો, આ ધારાનો, આ ધારાનો.
આ ઓલી થાળીના જોઈને આપણે જે કરીએ ને માથાકૂટ, પણ ઓલો પરમ ગુરુ સદગુરુ નિરાંત મહારાજ એવા ને ખાલી આમ દાઢી ઊંચી જ કરે, આસાન કરે કે જો છે તો હા ત્યાં ભેદ છે તો કે ના હવે મને સમજાઈ ગયું. આ નિરાંત મહારાજ એમ કીધું કે ના હવે મને ખબર પડી ગઈ કે હવે મને નિરાંત થઈ ગઈ છે. આ નિરાંત થઈ જાવી એના ઉપરથી નિરાંત સંપ્રદાય શરૂ થયો. અને આટલા જ્ઞાન માર્ગે મેં તમને કીધા, આ જયારે ઓછો મંડળીમાં અમારે આ નિરાંત સત્સંગની ગાદી થતી હોય, ન્યા ગવાતા હોય, તમે રાત આખી ઉભા ના થઈ શકો. એવી મજા આવે, એવી મજા આવે, એ આખું વાતાવરણ જ ઊભું થાય. અને ગાતા ગાતા જ યાદ રહીને ગાતા ગાતા સમજાવતા જાય. માં જેવડી બાયુ ધોળ બોલતી હોય, તમે ખંગ થઈ જાઓ બે ઘડી ને મારે સાંભળવા છે. તો આ ગાયકી વહી ગઈ. સાહેબ ને પૂછો, પુસ્તક લઈને બેઠા હોય, હવે અમે કવિતાની દ્રષ્ટિએ અમે મૂલવીએ કે ભાઈ આમાં આ છંદમાં ભૂલ છે, આ ધોળમાં ભૂલ છે, પણ એ બિચારા ફક્ત કવિ હતા, એના માટેની છે. આ તો ભક્ત કવિ હતા, આ ઓલા છે ફક્ત કવિ છે, ભક્ત કવિ નથી. એટલે બેયનું ભેગું કરો તો શું થાય કે ભાઈ એની મર્યાદા શોધવી પડે. પણ એની મર્યાદા આ હતી કે અમારે કવિ થવું જ નહોતું, અમારે થવાઈ ગયું. કારણ કે એ વખતે ગાયને જ કહેવાનો આખો રિવાજ હતો, એટલે આમાં કીધું. એટલે જૂના જમાનામાં પેલા રામા મંડળ હજી ક્યાંક ક્યાંક છે, રામાપીની કથા કહે બરાબર. એ રામા મંડળ તમે જોઈજો ગાતા ગાતા થાય. એવા પ્રધાન બોલાવે રાજા આવી રે જાજો, ઓલો આવી કે આવ્યા રાજને દરબાર, તો તમે જો ગાતા ગાતા જ વાત થાય. તેથી લયમાં જ ગવાતું અને યાદ ગાતા ગાતા જ રે. તમને હજી પેલા ધોરણમાં ભણ્યા છે એની કવિતા સાહેબે ગાઈને સંભળાવી છે, યાદ હશે છે ને. અમે ગાડામાં બેસીને ગયા તારે વાહ વાહ વંટોડિયા ગાડા દોડે ને ઘૂઘરા બોલે ને બરદ કેડા સિંગડા ડોલે, હારે અમે ઊની ઊની લોહી મહી નાતા હતા. આથી 55 વર્ષ પેલા સાંભળ્યું છે, હજી યાદ છે. આ ઓલા પદ ભજન આમ જ યાદ રહ્યા હતા અને હંચવાના હતા. હવે ગ્રંથસ થયા, ગ્રંથસ થવાથી મોટું કામ એ થયું કે રાગ ઢાળ વયા ગયા. ગાવા કેમ? તો સૌના આભાર સાથે જય ગુરુ મહારાજ.